હેલો સ્ટુડન્ટ્સ, આજે સ્વાધ્યાય 1 ચેપ્ટર 1 નું સ્વાધ્યાય 1 જોઈ રહ્યા છીએ આપણે. તો જોઈએ પહેલો દાખલો શું કહે છે. ધારો કે f ફ્રોમ r ટુ r એ fx ઇક્વલ ટુ 10x પ્લસ 7 દ્વારા વ્યાખ્યાયિત હોય તો એવું વિધેય g ફ્રોમ r ટુ r શોધો કે જેથી gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ શું થઈ જાય ir. gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ ir એટલે કે વ્યસ્ત સંપન્ન વિધેય વાત છે. તો આપણે એવું વિધેય g ફ્રોમ r ટુ r શોધવું છે કે જેથી gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ શું થઈ જાય ir થઈ જાય. તો તમને તો r થી r નું સુરેખ વિધેય આપેલું જ છે ને, અને એની સામે તમારે g શોધવું છે. તો આપેલી માહિતી શું કહે છે, f ફ્રોમ r ટુ r fx ઇક્વલ ટુ 10x પ્લસ 7. ઓકે, તો ધારો કે g ફ્રોમ r ટુ r અને gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ શું છે ir. gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ છે ir. તો હવે આપણે વાત કરીએ એમાં જ કે હવે fog ઇક્વલ ટુ શું છે ir. fog ઇક્વલ ટુ શું છે ir એટલે કે fog ઓફ x ઇક્વલ ટુ શું થશે x. fog ઓફ x ઇક્વલ ટુ શું થશે x. તો માટે f ઓફ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થાય x. હવે f ઓફ x બરાબર શું આપ્યું છે 10x પ્લસ 7. તો f ઓફ g ઓફ x બરાબર શું થાય, તો 10 ઇન્ટુ g ઓફ x પ્લસ 7 થાય કે ના થાય, ઇઝ ઇક્વલ ટુ x. જ્યાં જ્યાં x હતો એની જગ્યાએ g ઓફ x મૂકી દીધો છે. જ્યાં જ્યાં x હતો એની જગ્યાએ શું મૂકી દીધું છે g ઓફ x. ઓકે, તો હવે એના પરથી આ 7 ને પેલી બાજુ લઈ જાઓ છો તો 10 ઇન્ટુ g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 7 એવું થશે. અને માટે g ઓફ x બરાબર શું મળે છે, g ઓફ x બરાબર શું મળે છે x માઇનસ 7 બાય 10. ઓકે, તો આપણને g ઓફ x ની કઈ કિંમત મળી, x માઇનસ 7 અપોન 10, જે આપણો માંગેલો આન્સર છે. તમારે g ફ્રોમ r ટુ r શોધવાનું છે કે જેથી gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ ir થાય. તો fog ઓફ x ઇક્વલ ટુ તો x આપણે લીધું જ હતું. ધારો કે અહીંયા આપણે gof લઈ લઈએ તો gof ઓફ x એટલે g ઓફ f ઓફ x થાય. g ઓફ f ઓફ x એટલે શું છે 10x પ્લસ 7. ઓકે, હવે g ઓફ x કેટલા મળ્યા x માઇનસ 7 અપોન 10 એટલે જે છે એમાંથી 7 માઇનસ કરવાના અને 10 વડે ભાગવાના. જે છે એટલે કોણ છે 10x પ્લસ 7, એમાંથી 7 માઇનસ કરવાના અને 10 વડે ભાગવાના. આ 7 ઉડી જાય. ઓકે, તો શું રહ્યું 10x અપોન x એટલે 10x અપોન 10 અને 10x અપોન 10 એટલે શું થઈ જાય છે x. એટલે gof ઓફ x ઇક્વલ ટુ પણ x જ થાય છે. ઓકે, માટે gof ઇક્વલ ટુ fog ઇક્વલ ટુ શું મળ્યું ir. ઓકે, ચલો આગળ વાત કરીએ. દાખલા નંબર 2 શું કહે છે. દાખલા નંબર 2, ધારો કે w એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે અને f ફ્રોમ w ટુ w એ n અયુગ્મ માટે f ઓફ n બરાબર n માઇનસ 1 છે. એટલે n અયુગ્મ હોય તો f ઓફ n બરાબર n માઇનસ 1 એના દ્વારા વ્યાખ્યાયિત છે, અને જો n યુગ્મ હોય તો f ઓફ n બરાબર n પ્લસ 1 એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે અને f નો વ્યસ્ત શોધો. આ બે કામ કરવા છે આપણે. તો સૌથી પહેલા આપેલી માહિતીની વાત કરીએ. આપેલી માહિતી શું છે, અહીં w શું છે 0 1 2 એટલે પૂર્ણ સંખ્યા ગણ છે, અને એના માટે f ઓફ n શું આપેલું છે n માઇનસ 1 જો n અયુગ્મ હોય અને n પ્લસ 1 જો n યુગ્મ હોય. n માઇનસ 1 જો n અયુગ્મ હોય અને n પ્લસ 1 જો n યુગ્મ હોય. ઓકે, તો હવે સૌથી પહેલું કામ શું કરીશું, એક વિધેયની ચકાસણી 1 1 માટે એક વિધેયની ચકાસણી કરીએ. તો અહીંયા આપણી પાસે બે અલગ અલગ કન્ડિશન છે, અયુગ્મ અને યુગ્મ. તો એના માટે વિકલ્પ 1 લઈએ છે. વિકલ્પ 1 કે n1 અને n2 બંને અયુગ્મ છે. કેવા છે અયુગ્મ હોય. જો બંને અયુગ્મ હોય તો આપણે જે નોર્મલી લઈએ છીએ એવું જ કે f ઓફ n ઇક્વલ ટુ f ઓફ n2, f ઓફ n1 ઇક્વલ ટુ f ઓફ n2 છે. ધારો કે જો f ઓફ n1 ઇક્વલ ટુ f ઓફ n2 હોય તો અયુગ્મ માટે f ઓફ n બરાબર n માઇનસ 1 છે. તો f ઓફ n1 શું થાય n1 માઇનસ 1 અને f ઓફ n2 એટલે n2 માઇનસ 1 થશે આવું. ઓકે, તો હવે
એફ ઓફ n1 -1 ઇક્વલ ટુ n1 -2 છે. બંને બાજુથી -1 ઉડી જાય તો શું વધશે? n1 બરાબર n2. શું વધશે? n1 બરાબર n2. ઓકે. એ જ રીતે વિકલ્પ નંબર 2, ધારો કે n1 અને n2 બંને કેવા છે? યુગ્મ છે. બંને યુગ્મ હોય તો f of n1 ઇક્વલ ટુ f of n2. f of n1 એટલે n1 પ્લસ 1 ઇક્વલ ટુ f of n2 એટલે n2 પ્લસ 1 થાય. માટે n1 બરાબર શું છે? n2. n1 બરાબર શું થશે? n2. ઓકે. એટલે બંને વિકલ્પમાં આપણે આપેલ વિધેયને એક એક વિધેય તો બતાવી શકીએ છીએ. હવે ત્રીજો વિકલ્પ લઈએ. વિકલ્પ નંબર 3 કેવો? કે એક અયુગ્મ ને બીજો યુગ્મ. એટલે ધારો કે n1 યુગ્મ છે અને n2 કેવો છે? અયુગ્મ છે. n1 યુગ્મ છે અને n2 કેવો છે? અયુગ્મ છે. અથવા તો આનાથી ઉલટું પણ વિચારી શકાય કે n1 અયુગ્મ અને n2 યુગ્મ. ઓકે. તો માટે n1 અને n2 સમાન નથી, એ તો ફિક્સ જ છે. n1 અને n2 સમાન નથી, એ તો ફિક્સ જ છે. અને f of n1 શું થાય? તો કે n1 કેવો છે? યુગ્મ. અને યુગ્મ માટે શું કહીશું? f of n1 એટલે n1 પ્લસ 1. જે યુગ્મમાં એક ઉમેરો તો કેવો થાય? અયુગ્મ. ઓકે. અને f of n2 કેવો છે? અયુગ્મ. તો f of n2 અયુગ્મ માટે n-1 એટલે કે અહીંયા થશે n2 -1. એટલે n2 અયુગ્મ છે તો n2 -1 કેવો થાય? યુગ્મ. એ કેવો છે? યુગ્મ છે. બરાબર. માટે શું થયું? f of n1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of n2, કારણ કે યુગ્મ અને અયુગ્મ સમાન કહેવાય નહીં. બરોબર. માટે દરેક વિકલ્પમાં આપણી પાસે એવું સાબિત થાય છે કે f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. એવું આપણી પાસે દરેક વિકલ્પમાં સાબિત થઈ જાય છે. પહેલો જે વિકલ્પ છે, પહેલો વિકલ્પ, એની અંદર આપણે એવું લીધું કે પ્રતિબિંબ સમાન છે તો ઘટક સમાન છે. બીજામાં બી પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન છે. ત્રીજામાં લીધું કે ઘટકો જુદા જુદા છે તો સામે આવ્યું કે પ્રતિબિંબ પણ જુદા જુદા છે. ઓકે. એટલે ત્રણેયની અંદર આપણે આપેલું વિધેય એક એક વિધેય તો સાબિત કર્યું જ છે. માટે f એ કેવું વિધેય થઈ ગયું? એક એક વિધેય. f એ કેવું વિધેય થઈ ગયું? એક એક વિધેય. હવે વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ તો વ્યાપ્ત વિધેય કોને કહીએ છીએ આપણે? કે જે વિધેયમાં વિસ્તાર અને સહપ્રદેશ કેવા હોય? સમાન. જે વિધેયમાં વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય એવા વિધેયને આપણે કેવું વિધેય કહીએ છીએ? વ્યાપ્ત વિધેય. બરાબર. તો વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ તો હવે કયા વિધેય માટે? વ્યાપ્ત વિધેય માટે ચલો વિસ્તાર જ શોધીશું ને. આપણને વિસ્તારની જ વાત કરીએ તો w થી વાત કરી છે. w એટલે 0 થી શરૂ થાય તો f of 0 શું થશે? 0 એને આપણે યુગ્મ તરીકે લઈએ એટલે 0 પ્લસ 1 તો જવાબ 1 આવે. f of 1 શું થાય? 1 અયુગ્મ છે એટલે 1 -1 તો 0 આવે. f of 2 તો 2 પ્લસ 1 એટલે 3 આવે. f of 3 તો 3 -1 એટલે કેટલા આવશે? 2. બરાબર છે. તો માટે f નો વિસ્તાર, રેન્જ ઓફ f ઇક્વલ ટુ શું થાય? 1 0 3 2 આ પ્રમાણે ચાલ્યા રાખે. એટલે એને તમે ગોઠવીને લખીએ તો 0 1 2 3 એ પ્રમાણે ચાલશે ને. 0 1 2 3 4 5 આ પ્રમાણે ચાલે રાખશે. અને એને તમે w એટલે કે સહપ્રદેશ કહી શકો છો. હા કે ના? બરોબર. માટે આપેલ વિધેયમાં વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે. માટે આપેલું વિધેય કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે. માટે આપેલું વિધેય એક એક અને વ્યાપ્ત છે. એટલે કે વ્યસ્ત સંપન્ન છે એવું પણ કહી શકાય ને. આપેલું વિધેય એક એક અને વ્યાપ્ત છે માટે આપેલું વિધેય કેવું છે? વ્યસ્ત સંપન્ન છે. બરોબર. માટે આપેલ વિધેય વ્યસ્ત સંપન્ન છે. ઓકે. તો હવે વ્યસ્ત સંપન્ન છે એટલે f ઇન્વર્સ મળશે. તો એના માટે હવે વાત કરીએ કે જો n કેવો હોય? યુગ્મ હોય. n કેવો હોય? યુગ્મ હોય. તો
એના પછીની કિંમત એટલે કે n+1 કેવો થશે? અયુગ્મ. માટે f of n+1 બરાબર શું થાય? f of n+1 તો અયુગ્મ છે. અયુગ્મ એટલે શું થશે? n+1 અને -1 એટલે n થયો. માટે કહેવાય કે f ઇનવર્સ ઓફ n ઇઝ ઇક્વલ ટુ શું થયું? n+1. અને આ n કેવો લીધો છે? યુગ્મ. ઓકે. તથા જો n અયુગ્મ હોય તો એની પહેલાની કિંમત એટલે કે n-1 એ કેવા થશે? યુગ્મ. જો n અયુગ્મ હોય તો n-1 યુગ્મ થાય. n-1 યુગ્મ થાય તો f of n-1 શું કહીશું? યુગ્મમાં એક ઉમેરવાના ને, એટલે n-1 અને +1 એટલે એનો જ જવાબ આવે છે n. માટે શું થયું? આ f ને પેલી બાજુ લઈ જાવ એટલે f ઇનવર્સ n થઈ જાય ઇઝ ઇક્વલ ટુ થયું n-1, જ્યાં n કેવો લીધો છે? અયુગ્મ. n કેવો છે? અયુગ્મ. માટે આપેલ વિધેય નો ઇનવર્સ બીજો વિચારીએ તો યુગ્મ માટે +1 અને અયુગ્મ માટે -1 થાય છે. માટે f ઇનવર્સ ઓફ n ઇઝ ઇક્વલ ટુ n+1 છે જો n યુગ્મ હોય અને n-1 છે જો n અયુગ્મ હોય. બરાબર. અને એને જ આપણે શું કહીએ છીએ? f of n. એટલે f ઇનવર્સ અને f બંને કેવા છે? સમાન છે. f ઇનવર્સ અને f બંને કેવા છે? સમાન છે. ઓકે. ચલો આગળ વાત કરીએ. દાખલા નંબર 3 શું કહે છે? જો f from R to R એ fx ઇક્વલ ટુ x² - 3x + 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of x એટલે કે f of x શોધવાની વાત કરે છે. તો f of x શોધીએ. કઈ રીતે શોધીશું? તો કે એનું સૂત્ર જે આપણી પાસે છે એ જ સૂત્ર લેવાનું છે. તો સૌથી પહેલા આપેલી માહિતી લખવી પડે ને. આપેલી માહિતી શું છે? f from R to R અને f of x ઇક્વલ ટુ શું? x² - 3x + 2. ઓકે. માટે f of x ઇઝ ઇક્વલ ટુ f of x એટલે x² - 3x + 2. x² - 3x + 2. ઓકે. તો હવે એને કહીશું, આખાને x કહી દો ફરીથી, એટલે કે f of x થયું. તો f of x એટલે x² - 3x + 2. x² - 3x + 2. તો x² એટલે x કોણ છે? તો કે x² - 3x + 2. અહીંયા બી x કોણ છે? x² - 3x + 2. સમજાય? એટલે આપણું જે સૂત્ર હતું એનું એ જ લીધું છે. ધારો કે આને y સમજી લો તો y² - 3y + 2 એવું કહેવાય અને પછી y ની કિંમત મૂકી દીધી. તો હવે 3 પદના વર્ગનું વિસ્તરણ આવડે છે આપણને બધાને. બરાબર. તો એ પ્રમાણે સ્વીકારીને આગળ ચાલીએ તો x ની 4 ઘાત, પછી 3x નો વર્ગ એટલે 9x², 2 નો વર્ગ એટલે 4, પછી 2 × x² × -3x એટલે -6x3, 2 × -3x × 2, 2 દુ 4 તરી 12 એટલે -12x અને +2 × 2 4x², પછી -3x² +9x અને -6 + 2. સમજાય કે ના સમજાય? તો માટે આ x ની 4 ઘાત, પછી -6x3, પછી 9x² + 4x², 13x² - 3x² એટલે 10x² થયા. ચલો પછી 4 અને 2 6 અને -6 તો ઉડી જ જાય છે. તો x વાળું પદ વધતું હોય તો લખવાનું થાય છે. x વાળું પદ એટલે -3x અને +9x, -3x અને +9x, અરે -12x અને +9x એટલે -3x આવી જશે. ઓકે. -12x અને +9x એટલે -3x. ફરીથી એક વખત x ની 4 ઘાત તો એમની એમ છે જ. ઘનવાળું એક જ પદ છે -6x3. હવે સ્ક્વેર વાળા પદ જોઈએ તો 9 ને 4 13, 13 - 3 એટલે 10x². અને x વાળા પદ જોઈએ તો -12x + 9x એટલે -3x. અહીંયા 4 + 2 6 અને -6 એ તો કેન્સલ થઈ જાય છે. તો આપણે જેની જરૂર છે, કોની જરૂર છે? f of x એ મળી ગયું આપણને. ઓકે. ચલો તો આગળ વધીશું દાખલા નંબર 4 પર. આગળ વધીએ દાખલા નંબર 4 પર. શું કહે છે દાખલા નંબર 4? તો દાખલા નંબર 4 એવું કહે છે કે બતાવો કે વિધેય f from R to
વિવૃત અંતરાલ -1 થી 1 અને fx ઇક્વલ ટુ શું છે x અપોન 1 પ્લસ મોડ x, x અપોન 1 પ્લસ મોડ x. તો આપેલું વિધેય કેવું છે, એક છે અને વ્યાપ્ત છે એવું બતાવવું છે. અહીંયા પણ આપણી પાસે બે કેસ છે અલગ અલગ. કેમ બે કેસ છે? કેમ કે મોડ x છે અને મોડ x ની કિંમત x થશે જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, અને મોડ x ની કિંમત -x થશે જો x લેસ ધેન 0 હોય. એટલે અહીંયા આગળ આપણને જે fx ઇક્વલ ટુ x અપોન 1 પ્લસ મોડ x આપ્યું છે, તો આ મોડ x ની કિંમત પ્લસ x અને મોડ x ની કિંમત -x. જો મોડ x ની કિંમત x લખીએ જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, મોડ x ની કિંમત -x લખીએ જ્યારે x લેસ ધેન 0 થશે આવું. ઓકે, તો હવે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે, એક વિધેયની સાબિતી આપવાની અને પછી વ્યાપ્ત વિધેય માટે. તો પહેલા એક વિધેય માટે વાત કરીએ તો એક વિધેય માટે અહીંયા પણ આપણી પાસે ગ્રેટર ધેન અને લેસ ધેન બે વિકલ્પ પડી જાય છે ને, એટલે ટોટલ 3 વિકલ્પમાં સાબિતી આપવી પડશે. એટલે સૌથી પહેલું કામ કોના માટે કરવાનું છે, એક વિધેય માટે. એક વિધેય માટે વાત કરીએ તો પહેલો વિકલ્પ શું લઈશું, x1 x2 તો r માં જ છે. x1 અને x2 બિલોંગ્સ ટુ તો r છે જ, બરોબર. વિકલ્પ 1 માં એવું લઈએ છે કે x1 પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે અને x2 પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. ઓકે, તો પ્રતિબિંબ સમાન, એટલે ધારો કે f of x1 is equal to f of x2. f of x1 is equal to f of x2. જો f of x1 એટલે શું કહીશું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો x1 upon 1 plus x1. f of x2 એટલે x2 upon 1 plus x2. હવે ચોકડી ગુણાકાર કરી નાખો તો શું થાય, x1 into 1 plus x2 is equal to x2 into 1 plus x1. આ 1 plus x2 ડાબી બાજુ અંશમાં, 1 plus x1 જમણી બાજુ અંશમાં થશે આવું. તો શું કહીશું એને, x1 plus x1 x2 is equal to x2 plus x1 x2 થઈ જાય. બંને બાજુથી વાલો x1 x2 ઉડી જશે તો શું વધે, x1 બરાબર x2. શું વધે, x1 બરાબર x2. એટલે પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન. એટલે આપેલો જે પહેલો વિકલ્પ લીધો આપણે એની અંદર તો આપેલું વિધેય એક વિધેય થઈ જ જાય છે. ઓકે, ચલો વિકલ્પ નંબર 2 ની વાત કરીએ કે બંને નેગેટિવ હોય, x1 પણ લેસ ધેન 0 અને x2 પણ લેસ ધેન 0. તો હવે એના માટે પણ ફરીથી પાછું વિચારીશું કે ધારો કે f of x1 ઇક્વલ ટુ શું છે, f of x2. જો f of x1 ઇક્વલ ટુ f of x2 કહીએ છીએ તો f of x1 એટલે થશે x1 upon 1 minus x1, કેમ કે x લેસ ધેન 0 છે. x કેવો છે, લેસ ધેન 0, એટલે x upon 1 minus x છે ને. ઓકે, ઇઝ ઇક્વલ ટુ f of x2 એટલે x2 upon 1 minus x2 થશે આવું. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો 1 minus x2 આ બાજુ ઉપર, 1 minus x1 જમણી બાજુ ઉપર, તો x1 into 1 minus x2 ઇઝ ઇક્વલ ટુ x2 into 1 minus x1 થઈ જાય આવું. તો x1 into 1 એટલે x1 minus x1 x2 is equal to x2 minus x1 x2. x1 x2 ઉડી ગયા બંને બાજુથી. ઓકે, તો શું વધે છે, x1 equal to x2. માટે અહીંયા પણ પ્રતિબિંબ સમાન છે તો ઘટકો સમાન આવે છે. માટે આપેલું વિધેય કેવું વિધેય થઈ જાય છે, એક વિધેય થઈ જાય છે. આપેલું વિધેય કેવું વિધેય થઈ જાય છે, એક વિધેય. ચલો વિકલ્પ નંબર 3 લઈએ છે કે એક નેગેટિવ ને એક પોઝિટિવ. ધારો કે x1 લેસ ધેન 0 છે અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, અથવા રિવર્સ બી લઈ શકાય. તો અહીંયા તો આપણને ખબર જ છે, અહીંયા એક જ વસ્તુ સ્પષ્ટ છે કે એક લેસ ધેન 0 છે અને એક ગ્રેટર ધેન 0 છે, એટલે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, એટલે કે ઘટકો સમાન નથી. તો આપણે બતાવવું પડશે કે પ્રતિબિંબ પણ સમાન નથી, હે ને. તો હવે f of x1 કેવો છે, લેસ ધેન 0, એટલે f of x1 શું થાય, x1 upon 1 plus mod x1 તો છે જ, એને કહીશું x1 upon 1 minus x1 કહી શકાય. અચ્છા, હવે x1 તો લેસ ધેન 0 છે એટલે અંશ તો લેસ ધેન 0 થયો જ. હવે છેદની વાત કરું તો 1 માઇનસ અને પછી x1 લેસ ધેન 0 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે અંશ નેગેટિવ અને છેદ પોઝિટિવ, અંશ નેગેટિવ અને છેદ પોઝિટિવ. માટે આપેલું પદ કેવું થયું, લેસ ધેન 0. અને f of x2 તો x2 upon 1 plus mod x2 અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે x2 upon 1 plus x2 થઈ જશે, જેની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે, કેમ કે છેદમાં તો 1 પ્લસ પોઝિટિવ નંબર એટલે છેદ પોઝિટિવ જ છે અને અંશ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. એટલે બંને પોઝિટિવ હોય તો જવાબ પોઝિટિવ, જો x2 0 હોય તો જવાબ 0 આવશે.
ઓકે, માટે એવું કહી શકાય કે એક પ્રતિબિંબ નેગેટિવ છે ને એક પ્રતિબિંબ પોઝિટિવ છે, એટલે કે એફ ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2. બરાબર, એટલે ઘટકો જુદા જુદા છે તો પ્રતિબિંબ જુદા જુદા છે. આ જ પ્રમાણે તમે જો x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લો અને x2 લેસ દેન 0 લો તો પણ સેમ આવી જ સાબિતી આવી જશે. માટે આપેલ વિધેય કેવું છે? એક વિધેય છે. કેવું વિધેય છે? એક વિધેય છે. આપેલું વિધેય કેવું વિધેય થયું? એક વિધેય છે. ઓકે, હવે વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ તો વ્યાપ્ત વિધેય કોને કહીએ છીએ? વિસ્તાર અને સપ્રદેશ સમાન આવે. અહીંયા સપ્રદેશ કયો છે આપણી પાસે? સપ્રદેશ કયો છે આપણી પાસે? અહીંયા આગળ -1 થી 1 સપ્રદેશ કયો છે? -1 થી 1 વિવૃત અંતરાલ. તો એ જ આપણો વિસ્તાર પણ આવવો જોઈએ. જો એ વિસ્તારમાં આવી જાય છે તો આપણે કહી શકીએ કે આપેલું વિધેય કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. ઓકે, તો વાત કરીએ વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત વિધેય માટે વાત કરીએ તો એમાં બી આપણી પાસે બે વિકલ્પ થઈ જાય છે. વિકલ્પ નંબર 1 કયો? તો કે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને વિકલ્પ નંબર 2 કયો? તો કે x લેસ દેન 0. જો x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો મને એવી ખબર પડે કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x કહેવાય. આને ખાલી ઊંધું જ કર્યું છે. અને એના કરતા x+1 કેવો થાય? મોટો. એના કરતા x+1 કેવો થાય? કેમ કે x ઓલરેડી પોઝિટિવ નંબર તો છે જ, એમાં એક ઉમેરું છું તો કેવો નંબર મળશે મને? પોઝિટિવ નંબર જ મળશે. બરાબર, તો બંનેને x+1 વડે ભાંગી નાખો તો 0 અપોન x+1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x અપોન x+1 લેસ દેન x+1 અપોન x+1 થાય આવું. તો આને કહીશું 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x અપોન 1 પ્લસ x, એટલે શું કહેવાય છે? fx. અને લેસ દેન શું થયું? 1. ઓકે, એટલે કે fx ની કિંમત ક્યાં આવી? સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1. માટે fx બિલોંગ્સ ટુ સંવૃત વિવૃત અંતરાલ 0 થી 1 આવું થઈ જશે. ચલો હવે બીજા વિકલ્પ માટે વાત કરીએ છીએ x લેસ દેન 0. જો x લેસ દેન 0 હોય તો x લેસ દેન 0 તો છે જ, પણ એના કરતા પણ નાનું કોણ થાય? x -1. x -1. બરાબર, x ઓલરેડી નેગેટિવ છે તો એમાંથી એક માઇનસ કરો તો નેગેટિવ પદ જ આવે. બરાબર, તો હવે માઇનસ કોમન લઈ લઉં તો આ થશે 1 - x લેસ દેન x લેસ દેન 0. આ તો એમનું એમ છે જ બધું. ઓકે, તો હવે જો x -1 નેગેટિવ હોય તો 1 - x કેવો થાય? પોઝિટિવ. જો x -1 નેગેટિવ છે તો 1 - x કેવો થાય? પોઝિટિવ. અને પોઝિટિવ નંબર વડે ભાગાકાર કરીએ તો અસમતા બદલાય નહીં, તો બધાને 1 - x વડે ભાંગી નાખો તો -1 - x અપોન 1 - x લેસ દેન x અપોન 1 - x લેસ દેન 0 અપોન 1 - x. ઓકે, તો આ બંને ઉડી જશે. તો આને કહેવાય -1 લેસ દેન x અપોન 1 - x લેસ દેન 0. એટલે કે -1 લેસ દેન fx લેસ દેન 0. એટલે કે વાલો fx ક્યાં રમે છે? -1 થી 0. તો હવે આ -1 થી 0 અને 0 થી 1 બંનેને ભેગા કરી દઉં. ઓકે, તો આ થશે -1 લેસ દેન fx. શરૂઆત થઈ જાય છે એટલે +1 સુધી જાય. માટે વિસ્તાર શું થયો? વિવૃત અંતરાલ -1 થી 1 અને એ જ આપણો સહપ્રદેશ છે. બરાબર, માટે આપેલ વિધેય કેવું છે? એક અને વ્યાપ્ત છે. કેવું છે? એક અને વ્યાપ્ત છે. ચલો છેલ્લો દાખલો જોઈએ. દાખલા નંબર 5. બતાવો કે વિધેય f from r to r fx equal to x3 કેવું વિધેય છે? એક વિધેય છે. તો f from r to r fx equal to x3 એ તો આપેલું જ છે. તો જેવું લઈએ છે r થી r નું વિધેય છે એટલે એ જ પ્રમાણે લઈ લેવાનું. ધારો કે x1 x2 belongs to r. આ r એટલે કયો r? વાલો પ્રદેશનો r. બરાબર, એના માટે ધારો કે લઈ લઈએ છે f of x1 equal to f of x2. f of x1 એટલે શું કહીશું? x1 નો ક્યુબ. અને f of x2 એટલે શું કહીશું? x2 નો ક્યુબ. હવે ઘન સમાન છે તો સંખ્યા પણ સમાન જ હોય એટલે x1 બરાબર x2 થાય જ. માટે f એ એક વિધેય છે. f એ એક વિધેય છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 1 માં 1 થી 5 દાખલા પૂરા કર્યા છે, જે આજે દરેક જણ કમ્પ્લીટ કરીને બરાબર હોમવર્કમાં 2 વખત ગણી કાઢવાના છે. ઓકે, બાય.